જ્ઞાનવાપી મુદ્દે કોર્ટે એક મહત્વપૂર્ણ આજે ચુકાદો આપ્યો છે। જિલ્લા કોર્ટે 30 વર્ષ પછી ફરી હિન્દુ પક્ષને પૂજાનો અધિકાર આપ્યો છે। વ્યાસજીના ભોંયરામાં હિન્દુ પક્ષ હવે પૂજા કરી શકશે। કોર્ટે તંત્રને આદેશ આપ્યો છે કે 7 દિવસમાં પૂજા માટેની બધી જ વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને કોર્ટના ચુકાદા બાદ હિન્દુ પક્ષમાં ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે, તો મુસ્લિમ પક્ષે ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારવાની વાત કરી છે। બુધવારના રોજ વારાણસી જિલ્લા કોર્ટથી જ્ઞાનવાપી કેસમાં એક મોટો ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજાનો અધિકાર આપવામાં આવ્યો છે। ભોંયરામાં પૂજા 31 વર્ષથી એટલે કે 1993થી બંધ હતી। કોર્ટે ચુકાદો આપ્યો છે કે વ્યાસ ભોંયરામાં પૂજા કરી શકાશે, જેને લઈને कोर्टे तंत्र ने 7 दिवस में व्यवस्था करवानो आदेश कर्यो है। 7 दिन के अंदर जिला प्रशासन को दिया है। अब जैसे जिला प्रशासन वहाँ पे अरेंजमेंट करेगा, वहाँ तुरंत पूजा पाठ शुरू हो जाएगा। जो जस्टिस के.एम. पांडे ने राम मंदिर में 1 फरवरी 1986 को ताला खोलने का आदेश दिया था, मैं आज के इस ऑर्डर को उसी की तुलना में देखता हूँ। ये इस केस का टर्निंग पॉइंट है, बहुत ऐतिहासिक ऑर्डर है। और जो एक सरकार ने अपनी पावर का दुरुपयोग करते हुए हिंदू समाज की पूजा पाठ रोकी थी, आज कोर्ट ने उसको अपनी कलम से रेक्टिफाई किया है और वहां पे पूजा पाठ के आदेश रोकने का कोई लिखित आदेश नहीं था। आज भी कोई रिटर्न ऑर्डर किसी भी गवर्नमेंट के पास नहीं है कि वहां पे पूजा पाठ कैसे रोकी गई। पूजा पाठ का अधिकार जो है आज दे दिया गया कि वहाँ जितने भी हिंदू धार्मिक क्रियाकलाप हैं, पूजा पाठ है, उसको पुनः बहाल किया जाए और 1 सप्ताह के अंदर जिलाधिकारी जो रिसीवर हैं उनको कंप्लाइन करने का माननीय कोर्ट ने आदेश कर दिया है। बिल्कुल होगा कि उनको मेल कर दिया गया, लेकिन अब वो बात होगी उनसे कि आगे की कार्रवाई जल्द से जल्द, बिल्कुल जिला प्रशासन जल्द से जल्द इस पर कार्रवाई करे, इसको कंप्लाइन करे, ऐसी मांग हम लोग किया है। वाराणसी कोर्टे आ चुकादो भोंयराમાં પૂજા પાઠના અધિકાર માટે શૈલેન્દ્ર કુમાર પાઠકે કરેલી અરજી પર સંભળાવ્યો છે। મંગળવારના રોજ સુનાવણી બાદ તેનો ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો અને આજે કોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે, જેમાં હવે કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા પૂજા અર્ચના કરી શકાશે। વારાણસી કોર્ટના ચુકાદાને હિન્દુ પક્ષકાર એક મોટા જીતની જેમ જોઈ રહ્યા છે। बहुत खुशी है हम लोग को कि हम लोग को पूजा पाठ का अधिकार मिल गया और 7 दिन के अंदर हम लोग चाहते हैं कि हम लोग वहाँ पूजा करने जाएं। तो जरूरी था क्योंकि उसी में तो सारा चीज मिला था। उसी में विष्णु जी और शंकर जी और राम जी, हनुमान जी, जितने बड़े सब व्यास जी के तहखाने से मिली थी। शिवलिंग में व्यास जी के तहखाने से मिला था, इसीलिए सबसे पहले पूजा का अधिकार हम लोग को व्यास जी के तहखाने से उठाना चाहिए था। जे जगह पर पूजा अर्चनानी मंजूरी मળી છે તે વ્યાસ ભોંયરું નંદીની પ્રતિમાની સામે આવેલું છે અને આજથી 31 વર્ષ પહેલા ત્યાં પૂજા અર્ચના શરૂ હતી। જ્ઞાનવાપીનો આખો મામલો ખૂબ પેચીદો છે। જ્ઞાનવાપીમાં વર્તમાન મસ્જિદના નિર્માણ પહેલા વિશાળ મંદિર હોવાનો દાવો કરાય છે। ઐતિહાસિક પુરાવા છે કે ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી। મસ્જિદની પશ્ચિમ દિવાલ, જેના પર મંદિરનું કોતરણી કામ સ્પષ્ટ દેખાઈ આવે છે, તેને બોલતો પુરાવો ગણવામાં આવે છે। સાથે મસ્જિદનું નામ પણ સાંભળતા જ શંકા ઉપજાવે છે, જ્ઞાનવ્યાપી। હકીકત શું છે તેને જાણવા એએસઆઈ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ 25 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં પણ જ્ઞાનવ્યાપી મંદિર હોવાના કેટલાક પુરાવા મળી આવ્યા છે। રિપોર્ટ મુજબ જ્ઞાનવાપી પરિસરમાંથી ભગવાન વિષ્ણુ, ગણેશ અને શિવલિંગની મૂર્તિઓ મળી આવી છે। રિપોર્ટમાં 34 જેટલા પુરાવાને ધ્યાનમાં લેવામાં આવ્યા છે, तो समग्र संकुल मंदिरनी रचना पर ऊभुं होवानी माहिती छे। मस्जिद संकुलनी अंदर महामुक्ति मंडप नामनो पत्थरनो स्लेब पण मળી આવ્યો છે। જ્ઞાનવ્યાપીની દિવાલો પર દેવનગરી, કન્નડ, તેલુગુ જેવી 4 ભાષાઓનો ઉલ્લેખ જોવા મળે છે। આ સિવાય શિવના 3 નામો પણ મળી આવ્યા છે, જેમાં છે જનાર્દન, રુદ્ર અને ઓમેશ્વર। રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે તમામ સ્તંભો મંદિરના હતા, જેને સુધારીને ફરીથી ઉપયોગમાં લેવાયા હતા। જ્ઞાનવ્યાપીના વ્યાસ ભોંયરામાં પૂજા અર્ચનાની મંજૂરી મળતા હિન્દુ પક્ષકારોમાં આનંદની લાગણી છે, તો મુસ્લિમ પક્ષકાર નારાજ જોવા મળી રહ્યો છે। ચુકાદાને મુસ્લિમ પક્ષ હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યો છે। બીજી બાજુ વહીવટીતંત્ર દ્વારા જ્ઞાનવ્યાપી પરિસરમાં પૂજા અર્ચના માટેની વ્યવસ્થા ઊભી કરવા તૈયારીઓ કરાઈ રહી છે। હાલ તો વારાણસી કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે, ત્યારે આ મામલે ઉપરી અદાલતમાં શું દલીલો કરાઈ છે અને ઉપરી અદાલત દલીલો બાદ શું નિર્ણય કરે છે તે પણ જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।
લોકસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે. ગુજરાતમાં ધમધમાટ દેખાઈ રહ્યો છે. નેતાઓની દોડાદોડી વધી ગઈ છે. ભાજપ લોકસભાની આ ચૂંટણીમાં જીત માટે નિશ્ચિંત છે. ભાજપને ચિંતા છે તો માત્ર 5 લાખથી વધારેની લીડની. પણ કોંગ્રેસની ચિંતા પોતાનું નામશેષ થયેલું અસ્તિત્વ લોકસભાની ચૂંટણીમાં ફરી ઊભું કરવાનું છે. ચૂંટણીના ઢોલ વાગતા હોય, નેતાઓના મનમાં ઘોડાઓ થનગનતા હોય અને ચૂંટણીના રણનીતિકારો પોતાના પાસા ફેંકતા હોય, પણ ગુજરાતની આ ધરતી જે કોઈ પણ પક્ષ માટે પ્રયોગશાળા છે, તો કોઈ પક્ષ માટે પોતાની લાજ બચાવવાની છેલ્લી આશા છે. લોકસભાની ચૂંટણી અને ગુજરાતનું સમરાંગણ. એમ તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને ક્લીન સ્વીપથી હેટ્રિક કરવા માટે કસરત કરી રહી છે. 5 લાખની લીડનો ટાર્ગેટ છે. ગુજરાતની 26 બેઠકો છે, પરંતુ ભાજપ પોતાની રણનીતિ નબળો જનાધાર ધરાવતા રાજ્યોમાં જે રીતે ઘડે છે તેના કરતાં પણ વધુ મજબૂતાઈથી માઇક્રો લેવલનું પ્લાનિંગ જ્યાં ચિક્કાર જનાધાર છે એવા રાજ્યોમાં પણ કરે છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં સતત 3 દાયકાથી ગુજરાતના મતદારો ભાજપ તરફી રહ્યા છે, પરંતુ લોકસભાની ચૂંટણીમાં પણ છેલ્લી બંને ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું નથી ખુલવા દીધું, અને એટલે જ કોંગ્રેસનો જંગ અલગ છે અને ભાજપની કવાયત અલગ છે. હવે એક નજર કરીએ ભાજપના આ વખતના પ્લાનિંગ પર. ગામડાઓને સાધવા માટે ગાંવ ચલો અભિયાન, યુવાનોને સાધવા માટે પીએમ મોદીનો ચહેરો અને વૈશ્વિક છબી, મહિલાઓને સાધવા માટે સરકારી યોજનાઓ, બૂથ લેવલથી લઈ 5 લાખની લીડનો ટાર્ગેટ, નબળી બેઠકો પર નજર રાખી ધારાસભ્યોને જવાબદારી, રિસાયેલાઓને મનાવી કામે લગાડવા, વિપક્ષના એક્ટિવ નેતાઓને પાર્ટીમાં જોડવા કમિટી બનાવી. પાર્ટી માનનીય CR પાટીલ સાહેબના નેતૃત્વમાં અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં 26 લોકસભા બેઠક જીતવા માટે જઈ રહી છે. તમામ બેઠકો જ્યારે 5 લાખ કરતાં વધુ મતો સાથે જીતવા તરફ જઈ રહી છે, ત્યારે યુવા વર્ગ એક મજબૂત સપોર્ટની જેમ, એક મજબૂત આધારની જેમ એ ભારતીય જનતા પાર્ટી સાથે ઊભો છે અને એના માટેના અનેકવિધ કારણો છે. ભાજપ લોકસભામાં પોતાની જીત માટે સંપૂર્ણ રીતે આશ્વસ્ત છે. ભાજપને ચિંતા છે લીડની, જેના માટે ભાજપે માઇક્રો પ્લાનિંગ કર્યું છે અને જેના માટે ભાજપે ગત ચૂંટણીમાં જ્યાંથી ઓછી લીડ મળી હોય તેવા 15,000 બૂથો પર ખાસ ફોકસ કર્યું છે. નેતાઓની ભાગમ દોડ પણ શરૂ થઈ ગઈ છે. આજે વડોદરામાં બેઠકોનો ધમધમાટ દેખાયો હતો. 29 તારીખે ભરૂચ લોકસભાની બેઠક હતી, ગઈકાલે છોટાઉદેપુર લોકસભાની બેઠક હતી અને આજે વડોદરા લોકસભાની બેઠક છે. ત્યારે આગામી કાર્યક્રમોની રૂપરેખા માટેની આ બેઠક છે. બીજી બાજુ કોંગ્રેસ જીત માટે નહીં પણ લાજ બચાવવા મેદાને ઉતરી છે. પોતાના અસ્તિત્વ પર ખતરો આવતા કોંગ્રેસની રણનીતિ છે હવે સિનિયર નેતાઓને મેદાને ઉતારવા, જે ગુજરાતમાં કોંગ્રેસની લાશ તો સાચવે. પણ લોકસભાનો ટ્રેક રેકોર્ડ ગણ્યા ગાંઠ્યા નેતાઓનો સારો છે, ત્યારે આ કહેવાતા સિનિયર નેતાઓમાં કેટલો દમ છે તેની વાત કરીએ તો અર્જુન મોઢવાડિયા, જેઓ વિધાનસભામાં 3 વખત જીત મેળવી ચૂક્યા છે અને 2 વખત હાર, જ્યારે લોકસભા નથી લડ્યા. પરેશ ધાનાણી વિધાનસભામાં 2 વખત જીત્યા, 1 વખત હાર્યા, લોકસભામાં 1 વાર હાર્યા. અમિત ચાવડા વિધાનસભામાં 5 વખત જીત્યા, લોકસભા નથી લડ્યા. શૈલેષ પરમાર વિધાનસભામાં 5 વાર જીત મળી, લોકસભામાં 1 વખત હાર મળી. જગદીશ ઠાકોર વિધાનસભા નથી લડ્યા, લોકસભા 1 વખત જીત, 1 વખત હાર. સિદ્ધાર્થ પટેલ વિધાનસભામાં 1 વખત જીત મેળવી, 2 વખત હાર, લોકસભા નથી લડ્યા. શક્તિસિંહ ગોહિલ વિધાનસભામાં 3 વખત જીત મેળવી, 2 વખત હાર, લોકસભા 1 વખત હાર્યા. હાલ તો બંને બાજુથી લોકસભા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપ 5 લાખની લીડ માટે પ્રયાસરત છે, તો કોંગ્રેસ ભાજપના લોકસભાની લીડમાં ડેન્ટ પાડવા માટે કવાયત કરી રહી છે. ભૂતકાળ અને વર્તમાનની સ્થિતિ જોતા ગુજરાતમાં ભાજપનો હાથ ઉપર લાગી રહ્યો છે, પરંતુ રાજકારણ સંભાવનાઓનો ખેલ છે. ગમે ત્યારે રાજકીય ગણિત બદલાઈ શકે છે. ત્યારે દશેરાના દિવસે કોના ઘોડા દોડે છે અને કોના નથી દોડતા તે તો સમય જ બતાવશે.
બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ઉત્તર ભારતના પહાડો છેલ્લા કેટલાય દિવસથી હિમવર્ષાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે આ આતુરતાનો અંત આવ્યો છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલના કેટલાક વિસ્તારોમાં આકાશમાંથી સફેદ હેત વરસી રહ્યું છે. બીજી બાજુ રાજધાની દિલ્હીમાં ઠંડી નવા રેકોર્ડ બનાવી તોડી રહી છે અને દેશભરમાં શિયાળાનો માહોલ સેટ છે. પણ એવામાં સમાચાર મળી રહ્યા છે કે શિયાળો હવે વિદાય લઈ રહ્યો છે. શું ફેબ્રુઆરીમાં જ શિયાળો ખતમ? લાંબા વિરામ બાદ પહાડો પર ફરી હિમવર્ષા શરૂ થઈ છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારમાં જોરદાર હિમવર્ષા શરૂ થઈ છે. દ્રશ્યો જોતા લાગશે કે ધરતી પરનું સ્વર્ગ જાણે સફેદ ચાદરમાં લપેટાઈ ગયું હોય. જમ્મુ કાશ્મીરમાં આવતા સહેલાણીઓ અને વેપારીઓ લાંબા સમયથી હિમવર્ષાની રાહ જોઈ રહ્યા હતા. અંતે હિમવર્ષા શરૂ થતાં લોકોને હાશકારો થયો છે. મંગળવાર સાંજથી જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જ્યારે ગુલમર્ગમાં 8 ઇંચ તો સોનમર્ગમાં 6 ઇંચ જેટલા બરફના થર જામ્યા છે. આ સાથે હિમાચલ અને ઉત્તરાખંડના પણ કેટલાક વિસ્તારમાં હિમવર્ષા જોવા મળી રહી છે. बहुत सुंदर, बहुत ब्यूटीफुल, बहुत मज़ा आ रहा है. वेदर तो बहुत ही सुंदर है यहाँ का. जबकि 2024 की ये पहली बर्फबारी है ऐसा लोकल लोग भी बोलते हैं. और यहाँ का मौसम इतना सुहाना लगता है कि ज़िंदगी में अगर स्वर्ग की कल्पना की जाए तो सिर्फ यही जगह हो सकती है कि स्वर्ग इससे बेहतर नहीं हो पाएगा. हम हिमाचल घूमने आए थे और आने के बाद यहाँ आके पृथ्वी पर स्वर्ग दिख रहा है. ऐसा अच्छा माहौल जिंदगी में पहली बार मैं अनुभव कर रहा हूँ. પહાડી રાજ્યોમાં પડી રહેલી હિમવર્ષાની અસર ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં પણ જોવા મળી રહી છે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ધુમ્મસની ચાદર પથરાઈ છે તો સાથે શીતલહેરનો પણ માર જોવા મળી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં પાછલા 13 વર્ષની સૌથી વધુ ઠંડી અનુભવાઈ રહી છે. ઠંડી સાથે સમગ્ર દિલ્હીમાં ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વિઝિબિલિટી ઘટીને 0 સુધી પહોંચી ગઈ છે, જેના કારણે 1 મીટરની આગળનું દેખાવાનું બંધ થઈ ગયું છે. વિઝિબિલિટી ઘટતા તેની અસર સામાન્ય જનજીવન પર પણ પડી છે. ટ્રેન અને ફ્લાઇટ સેવા પ્રભાવિત થઈ છે તો રોડ રસ્તા પર દોડતી ગાડીઓની સ્પીડ પણ ઘટી ગઈ છે. ખાલી દિલ્હીવાસીઓની મુશ્કેલી વધી છે તેવું નથી. પંજાબ, હરિયાણા તેમજ યુપીના કેટલાક વિસ્તારમાં પણ આ પ્રકારની સમસ્યા દેખાઈ રહી છે. પરંતુ આ બધા વચ્ચે ગુજરાતની સ્થિતિ કંઈક જુદી જ છે. ગુજરાતમાં હજી જોઈએ તેવી ઠંડી પડી નથી રહી. થોડા દિવસ ઠંડીનો ચમકારો દેખાયો, પણ જોઈએ તેવી ઠંડી ન દેખાઈ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વહેલી સવારે ધુમ્મસ જોવા મળે છે. આ સાથે મસીના ઉપદ્રવથી લોકો પરેશાન થયા છે, જેના કારણે રસ્તે ચાલતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે. મસી કપડામાં ચોંટવાની સાથે આંખોમાં જવાથી આંખમાં બળતરા સહિતની સમસ્યા સર્જાઈ રહી છે. પરંતુ આ મુશ્કેલી હજી થોડા દિવસ જ હેરાન પરેશાન કરશે, કારણ કે આ મસી ગરમીમાં ખતમ થઈ જાય છે. અને હવામાન વિભાગની આગાહી છે કે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં શિયાળો ગુજરાતમાંથી વિદાય લેશે. जो आगे आने वाला जो ट्रेंड है उसमें हमें ये देखने को मिल रहा है कि अब जो है तापमान जो है बहुत ज़्यादा फ्लक्चुएट नहीं करेगा. मतलब इससे ज़्यादा गिरावट देखने को नहीं मिलेगी. 1-2 डिग्री की गिरावट अगले आने वाले हफ्तों में देखने को मिल सकती है कुछ जगहों पे. लेकिन तापमान जब अब जो है राइजिंग टेंडेंसी में रहेगा सेकेंड वीक ऑफ फेब से. હાલ તો પહાડી રાજ્યોમાં શિયાળાનો માહોલ સેટ થઈ ગયો છે. સહેલાણીઓ માટે તો કાશ્મીર ધરતી પરનું સ્વર્ગ બન્યું છે. પરંતુ પહાડોમાં પડી રહેલા હિમવર્ષાની અસરથી સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. પરંતુ ગુજરાતમાં હજી એ જોઈએ તેવી ઠંડી નથી અને તે પણ હવે થોડાક જ દિવસો અનુભવાશે તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.